એવા મારા ગુરુ પ્રફુલભાઈ પંડ્યા, જોરદાર અવાજ. કેમ કે એ છે ને, હું દરેક સેમિનારમાં કહું છું, એક્ઝિબિશનમાં હું કહું છું કે પ્રફુલભાઈના કારણે જ હું અહીંયા છું. ઓકે. બીજી વસ્તુ, તમારા પોતાના માટે એકવાર જોરદાર ક્લેપિંગ. કેમ કે તમારા વગર અમારા આર્ટિસ્ટનું કોઈ વેલ્યુ હોતી નથી. તમે છો, તમે છીએ. તમે છો તો અમે છીએ. ઓકે ઓકે. આપણે ટાઈમ આપણી જોડે બહુ છે ને, તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. આમાંથી હેરકટ કેટલા લોકો કરી લે છે? પૂછી છો. પ્રોપર હેરકટ કરી કેટલા લોકો કરી લે છે પ્રોફેશનલ બેઝમાં? ઓકે. કરતા જ નથી. એટલે એવું લાગે કે મહુવામાં કોઈ હેરકટ કરાવતું જ કદાચ નહીં હોય. એવું છે? ઓકે. તો પાર્લર કેટલા લોકો ચલાવે છે? સલૂન કે પાર્લર? ઓ બાપા. ઓકે. તો કસ્ટમર આવે છે તમારી જોડે હેરકટની ડિમાન્ડ લઈને, તમે એને શું કહો છો? ફોર એક્ઝામ્પલ, હું તમારા જોડે આવું છું હેરકટ કરાવવા માટે, અને હું તમને બતાવું છું પિક કે મને આવા હેરકટ જોઈએ, તો તમે શું કરશો? શું કરશો તમે? હા, ના પાડી દેશો? ઓકે. સિમ્પલી એક જ જવાબ હોય. કેવો જવાબ હોય? સાચું હોય તો બૂમ પાડજો કે આ તમને સારા નહીં લાગે, આના કરતા બી હું સારા કરી આપું. સાચું ખોટું? થાય છે ને એવું? કસ્ટમરને આપણે એવું કે આ સારું નહીં લાગે, આના કરતા બી હું તમને સારું કરી આપું. ઓકે. હેરનો બિઝનેસ બહુ મોટો બિઝનેસ છે. ઓકે. તમે જોશો મેકઅપ, હેર સ્ટાઈલ બધું શીખવું જ જોઈએ, પણ હેરનો બિઝનેસ છે એ છે ને તમારે 12 માસ ચાલવાનો છે. ઓકે. તમે એવું જોયું કે સિઝનેબલ જ હેરનું બધું ચાલે? નહીં ચાલે, 12 માસ ચાલ છે. બીજી વસ્તુ કે એક એફોર એક્સેપ્ટ કરીને શીખી લો તો તમે એમાંથી રૂપિયા કમાઈ શકશો. તમે જુઓ છો ત્યારે બોટોક્સ, નામ સાંભળ્યું છે? બોટોક્સ, બ્લુટોક્સ, નેનોપ્લાસ્ટિયા, સિસ્ટીન નહીં સાંભળ્યું ને? આ બધી વસ્તુ નવી છે, તો એને તમે જલ્દીથી શીખી લેવાની. જેમ કે કેરાટીન તો હવે કોઈ મતલબ બી નથી, હેર સ્પાની જેમ લોકો કરે છે. અમારા સુરતમાં બાય 1 ગેટ 1 ફ્રી હોય, એક સાથે એક ફ્રી. ઓકે. હા, તમને હેરની અંદર નોલેજ હશે ને, તો કોઈ પણ કેવા બી હેર હશે ને, પણ તમે આનું મેકઓવર કરી શકો. પણ તમારામાં ટેકનિક હોવી જોઈએ. ઓકે. મહુવામાં હેરકટના કેટલા લોકો લે છે? અહીંયા લોકો હેરકટના કેટલા લેતા હોય છે જનરલી? હા, 250, 350. બીજા કોઈ? 150. આના કરતા તો જેન્ટ્સના હેરકટ કરવા સારા. જેન્ટ્સના હેરકટ કરવા સારા. એ બી 250-300 રૂપિયા તો હેરકટના આપે જ છે ને. જો કે લેડીઝ લોકો કોઈ તમને 15 દિવસે ને 20 દિવસે હેરકટ કરાવે છે? નહીં કરાવે ને. 6 મહિને, 3 મહિને, ઘણા બધા તો 12 મહિને બી કરાવતા હોય છે, વર્ષે. ઓકે. તો એના કરતા જેન્ટ્સ સારા 20 દિવસે હેરકટ કરાવે છે. પણ એ તમને પૈસા કેમ નથી આપતા? એ તમને કેમ પૈસા નથી આપતા? શું કારણથી નથી આપતા? ખબર છે તમને? હું અમદાવાદમાં હેરકટ કરું છું ને, તો હું 1200 રૂપિયા લઉં છું ત્યાં. હે, સિટી નહીં. મને તમે મારા કસ્ટમર છે ને, એ બધા એકદમ પ્રોફેશનલ કસ્ટમર છે. ઓકે. એમની જે ડિમાન્ડ હોય છે ને, એ અમને પૂરી કરી આપું છું. એટલે એને મને રૂપિયા આપે છે. મારા બાજુમાં ઘણા બધા છે, એ 300-200 રૂપિયામાં હેરકટ કરી લે છે. ઓકે. પણ મને કેમ 1200 રૂપિયા આપે છે? હું તો કોઈ જાદુનો ચિરાન તો શું નહીં. કેમ કે એ જે એમની ડિમાન્ડ હોય છે ને, એ અમને પૂરી કરું છું કસ્ટમરની, એટલે મને પૈસા આપે છે. મારા બાજુમાં કરે છે, ઓકે, એ હેરકટ 200 રૂપિયામાં કરી લેતા 300 રૂપિયામાં કરી લે. ઓકે.
હેર કટ કરવા માટે શું શું ધ્યાન રાખવું પડે? આપણે હેર કટ કરીએ ત્યારે શું કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે? શું ધ્યાન રાખવું પડે હેરકટમાં? એપ્રન, સીઝર, એ બધું ધ્યાન રાખવું પડે. ઓકે ઓકે, પહેલા તો છે ને એમનું ફેસ તમે જોઈ લો. ઓકે, એમનો ફેસ જોઈ લો, એના પછી તમે હેર જોઈ લો. એમના હેર કેવા છે એના એકોર્ડિંગ તમે હેર કટ કરશો ને તો પ્રોપર હેરકટ તમારું થશે. બાકી તમે બધાને એક જેવું હેરકટ કરો સારું લાગશે? એજ વાળા છે અમને એને યંગ જનરેશન બધા એક જૂથ કરશો સારું લાગશે? ઓકે, પહેલા એનું પ્રોફેશન જોઈ લો તમે, એ શેમાં કામ કરે છે. પછી મોડલ હોય ને તમે જેવા કાપીને મૂકી દો સ્ટ્રેટ નહીં તો એ સારા લાગે? એને મોડલ જેવા હેરકટ કરી આપો. ઓકે, સૌથી પહેલા આપણે શું કરશું? ઓકે, અને આપણે બનાવશું પહેલા બેઝ બનાવશું. ઓકે, સેક્શન ક્લિપ આપી દો. તો સૌથી પહેલા બેઝ બનાવશું. આને કહેવાય સેન્ટર પ્રોફાઇલ. ટેકનિકલ વર્ડ આપણે બાકી શું કહીએ? આ મિડલ પાર્ટ કહીએ ને, બટ એને પ્રોફેશનલ વર્ડમાં કહેવાય સેન્ટર પ્રોફાઇલ. ધ્યાન અહીંયા હું બનાવીશ અહીંયા રેડિયલ પ્રોફાઇલ, જેને આપણે કહીએ ઈયર ટુ ઈયર. બીજી વસ્તુ કે તમે કઈ બી કામ કરતા હોય, સમજો કે હેરકટ કરતા હોય યા કેમિકલ પ્રોસેસ કરતા હોય, જે આપણા છે ને આ બેઝ છે ને 4 સેક્શન સેન્ટર પ્રોફાઇલ અને રેડિયલ, એ કમ્પલસરી સેક્શન છે. તમે સ્પા કરો તો સેક્શન કરીને જ કરો છો ને? કોઈ બી કેમિકલ પ્રોસેસ કરો તો 4 પાર્ટ કરીને જ કરતા હશો ને? કે 2 પાર્ટમાં કરી લો છો? ડન. ઓકે, હેરકટ જ્યારે બી કરો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? બેક સાઈડથી. સૌથી પહેલા બેક સાઈડ શું કરીને હું અહીંયાથી ગાઈડલાઈન ક્રિએટ કરીશ. ઘણીવાર એવું થતું આપણે હેરકટ કરી લઈએ ને એટલે અહીંયા મિડલથી બાઉન્સ દેખાય અને અહીંયા જોઈએ ને એટલે પતલા હેર દેખાતા હોય છે. થાય જવું? ઓકે, એ ના થવું જોઈએ. તમે જે હેરકટ કરો છો અહીંયા જે તમારું બાઉન્સ દેખાય અહીંયા પણ ઇક્વલ દેખાવો જોઈએ. ઓકે, તો પહેલા આપણે શું કર્યું? સેન્ટર પ્રોફાઇલ, રેડિયલ સેક્શન. આમના હેર જોયા હતા કોઈએ? સીઝર આપી દો. આમના હેર જોયા હતા કોઈએ? કેવા હતા? સ્ટ્રેટ હતા? કેવા હતા? આમના હતા નોર્મલ વેવી હતા. બહુ વેવી નતા પણ નોર્મલ જ હતા. સેમ અહીંયાથી હું લઉં છું વર્ટિકલ સેક્શન, મતલબ સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, અહીંયાથી લઈ વર્ટિકલ સેક્શન. કટ કરતા હોય ત્યારે તમારી સીઝર તમારા હાથમાં જ હોવી જોઈએ. ઓકે, હોલ્ડ હોવી જોઈએ. ઘણીવાર હેરકટ કરતા સાઈડમાં ટ્રોલી મૂકી દઈએ, પાછું હેરકટ કરવાનું લઈએ, એવું નહીં. તમારા સીઝર તમારી જોડી જ હોવી જોઈએ અને હંમેશા હોલ્ડ હોવી જોઈએ. ઓકે, અહીંયા હું કરીશ ગાઈડલાઈન ક્રિએટ કરીશ. અહીંયા આટલા કટ કરી દેવા છે? નહીં કરવા? નીચું નીચું. અહીંયા હું લેન્થ બિલકુલ શોર્ટ નહીં કરું. ઓકે, અહીંયા લેન્થ બિલકુલ શોર્ટ નહીં કરું. ઓકે, બિલકુલ શોર્ટ નહીં કરું. કટ કરીશ.
આ છે મારી ગાઈડલાઈન. હવે આ ગાઈડલાઈન ફોલો કરીને હું આખું હેર કટ કરીશ. સેમ ફરી અહીંયાથી ડિવાઈડ કરી લઈશ. ઓકે, કઈ ડિગ્રી ઉપર કટ કરું છું? કઈ ડિગ્રી ઉપર કટ કરું છું? 0 ડિગ્રી. ઓકે, દેખાય છે ને બધાને? ઓકે, આડો પડું છું? હા, દેખાય છે હવે? ઓકે, સેમ બોડી ટચ 0 ડિગ્રી. જ્યાં તમને ગાઈડલાઈન દેખાય ત્યાંથી કરી દઈશું આપણે કટ. અહીંયા મેં ગાઈડલાઈન પહેલાં ક્રિએટ કરી લીધી છે. ફરીથી અહીંયાથી હું ઓકે બધા હેર લઈ લઈશ અહીંયાથી એન્ડ અહીંયાથી બનાવી દઈશ હોરિઝોન્ટલ સેક્શન. ઓકે, દેખાય છે? હવે હું કરી દઈશ હેરકટ સ્ટાર્ટ. ઓકે, ફરીથી અહીંયાથી આપણે લઈશું વર્ટિકલ સેક્શન. ઓકે, જ્યારે વર્ટિકલ સેક્શનમાં આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણી પોઝિશન કઈ છે? લેફ્ટ યા તો રાઈટ સાઈડ ઉપર રહીશું. સેમ કઈ ડિગ્રી ઉપર કટ કરું છું? 90. ઓકે, લઈશ અહીંયા. ઓકે, ફિંગર જેટલી ક્રોસ કરીશ એટલા મારા લેયર્સ વધારે આપશે. જે હેર છૂટી જાય એ મારી છે ગાઈડલાઈન. જે લાસ્ટ હેર છે ને એ મારી લેન્થ છે અહીંયા, તો એ બનશે મારી ગાઈડલાઈન. ત્યાંથી કરી દઈશ હું કટ. ઓકે, દેખાય છે? કરવામાં બહુ ઇઝી લાગે, આપણે લાગે થઈ જશે, પણ તમારે પ્રેક્ટિસ કરવી પડે. ફરીથી અહીંયા સેક્શનને ડિવાઈડ કરી લઈશ. ફરી જ્યારે હું લેફ્ટ અને રાઈટ સાઈડનું સેક્શન કટ કરતો હોય ત્યારે વસ્તુનું ધ્યાન રાખવાનું કે રાઈટ સાઈડનું સેક્શન કટ કરું છું ત્યારે હું કઈ સાઈડ ઉપર? લેફ્ટ સાઈડ. અને લેફ્ટ સાઈડનું સેક્શન કટ કરીશ તો રાઈટ સાઈડ. કેમ? સેક્શનને હું અહીંયા લઉં છું. ઓકે, અહીંયા ઉભો રહીને હું કટ કરું છું તો ગાઈડલાઈનમાં દેખાશે? નહીં દેખાય ને? કેમ નહીં દેખાય? કેમ કે અહીં ગાઈડલાઈન મારી અધર સાઈડ. સેમ ઓકે, ફિંગર ક્રોસ. ઓકે, અહીંયા મારી ગાઈડલાઈન દેખાય છે, ત્યાંથી કરી દઈશ કટ. જરૂરી નથી કે અહીંયા હું સેક્શન લીધું છે તો અહીંયા કટ કરવું જરૂર નથી. પાછું હું સેક્શન નીચે લાઈન પણ કટ કરી શકું. ઓકે, સેમ અધર સાઈડ. ઓકે, દેખાય છે ગાઈડલાઈન? ત્યાંથી કરી દઈશ કટ. એસી ચાલુ કરી દો ને અમને જોડે. ઓકે, ઓકે, હવે લઈ લઈશ હું જે સેક્શન ક્લિપ કરેલું છે સેક્શન લઈ લઈશ, ત્યાંથી પણ હું કરીશ. ઓકે, જ્યારે આ સેક્શન આમાંથી હું વર્ટિકલ સેક્શન લઈને કટ કરીશ ને ત્યારે મારી ગાઈડલાઈન કઈ હશે? કટ કરેલી. ઓકે, તો સેમ ફરીથી હેર લઈ લઈશ. ઓકે, અહીંયાથી લઈ લઈશ વર્ટિકલ સેક્શન. ઓકે, સેમ. ઓકે, ફર્સ્ટ સેક્શન મેં કઈ ડિગ્રી ઉપર કટ કર્યું હતું? 90 ડિગ્રી ઉપર ને? ઓકે, સેમ આ સેક્શનને હું કટ કરીશ 135 ડિગ્રી ઉપર. ઓકે, ફિંગર ક્રોસ એન્ડ ઓકે, દેખાય છે ગાઈડલાઈન? ઓકે,
ત્યાંથી કરી દઈશ હું કટ. બીજી વસ્તુ, તમે હેરકટ કોઈ પણ સારું કરી લો, બટ તમારું પ્રેઝન્ટેશન સારું નહીં હોય ને તો હેરકટ કોઈ દિવસ સારું દેખાશે નહીં. હેરકટ સારું કરશો પણ તમારું બ્લો ડ્રાય સારું નહીં હોય તો? ઓકે, બ્લો ડ્રાય કેટલા લોકો કરી લો છો? સીધું. ઓકે, હું હેરને પાછું ચેક કરીશ હવે. ઓકે, દેખાય છે? ઓકે, સેમ. ઓકે, સેમ. કઈ ડિગ્રી ઉપર કટ કરશું આપણે? યસ, 135. સેક્શનને પ્રોપર પહેલા કોમ કરી લેવાનું. સેમ, ફિંગર ક્રોસ. તમે ડિગ્રી ચેન્જ કરશો ને તો તમારું હેરકટ ચેન્જ થઈ જશે. ઓકે, બીજી એક વસ્તુ કે સ્ટેપ અને લેયર્સમાં ફરક શું? સ્ટેપ અને બંધ ચાલુ કરી દો ને એમને બોલિંગ બધી. ગરમી બધાને લાગે કે મને એકલાને લાગે છે? ઓકે, સ્ટેપ અને લેયર્સમાં ફરક શું? ખબર છે કોઈને? નહીં ખબર? ડન. ઓકે, સેમ. કહી દઉં સ્ટેપ અને લેયર્સમાં ફરક શું? અત્યારે હું બેક સાઈડથી હેરકટ કરું છું, બધા હેર બેક સાઈડ રાખી છે એટલે સ્ટેપ દેખાશે, અને ફ્રન્ટમાં લઈ જઈશ તો લેયર્સ દેખાશે. સિમ્પલ. બનશે છે સેમ. પાછું હું પોઝિશન ચેન્જ કરી દઈશ ને તો એ હેરકટ ચેન્જ થઈ જશે. પોઝિશન પ્રોપર હોવી જોઈએ. સેમ, ફિંગર ક્રોસ. યસ, યસ. દેખાય છે મારી ગાઈડલાઈન? ત્યાંથી કરી દઈશ કટ. ઓકે, દેખાય છે? ઓકે, એન્ડ પેલું રિમોટ પડ્યું એટલે હું ચાલુ કરી દઉં. થઈ ગયું? ચાલો. ઓકે, ઓકે. જ્યારે ફ્રન્ટ સાઈડનું હું હેરકટ કરું છું ત્યારે મારી પોઝિશન ચેન્જ થઈ જશે. હું ક્યાં ઊભો રહીશ? ક્યાં ઊભો રહીશ હું? લેફ્ટ સાઈડ, બેક સાઈડ. ઓકે, બેક સાઈડ કેમ ઊભો રહીશ? હું ફ્રન્ટ સાઈડ કરીને હેરકટ નહીં કરી શકું? અહીંયા ઊભો રહીશ તો ફ્રન્ટ સાઈડ ઊભો રહીને હું હેરકટ કરીશ તો નહીં થાય? થઈ જશે ને? નહીં થાય. ગાઈડલાઈન જ મને નહીં દેખાય. કેમ ગાઈડલાઈન મારા ક્યાંથી લેવાની છે? બેક સાઈડથી મારે ગાઈડલાઈન લેવાની છે એટલે હું બેક સાઈડ ઊભો રહીશ. સેમ. ઓકે, ગ્રોથ હોય તો તમે સેક્શન પાર્ટિંગ કરી શકો, બટ વધારે ગ્રોથ ના હોય તો તમે સેક્શન લઈ શકો. ઓકે, ઓકે. આમાંથી કેમિકલ પ્રોસેસ કેટલા લોકો કરી લે છે? કેમિકલ પ્રોસેસ કેટલા લોકો કરી લે છે? નથી કરતા? કરતા નથી કે નોલેજ નથી? નોલેજ નથી. ઓકે, સેમ બેક સાઈડ. ઓકે, સ્ટોપ.
પ્રોપર કોમ કરી અહીંયા પણ સેમ ડિગ્રી ક્રોસમાં લઈશ 135 પર, પાછું આમ કરી દઈશ તો 180 થઈ જશે. અહીંયા કટ કરીશ તો 135 થશે, અહીંયા કટ કરીશ તો 180, પાછું અહીંયા આવી જઈશ તો 90. આપણે આમ સીધું જ યસ. ઓકે, બોડી ટચ કરીશ તો 0 ડિગ્રી. ઓકે, હવે સમજો કોઈ હેરકટ કરાવવા છે, કોઈ કે મારે સ્ટેપ બી નહીં કરવા, લેયર્સ પણ નથી કરવા, અને મને સ્ટ્રેટ કટ બી ના જોઈએ, તો શું કરવાનું? ઓકે, સ્ટેપ નથી કરવા, લેયર્સ પણ નથી કરવા, અને સ્ટ્રેટ કટ પણ નથી કરવા, યુ બી નથી કરવા, વી પણ નથી કરવા, તો શું કરવાનું? સીધા કરશો તો સ્ટ્રેટ થઈ જશે ને. ઓકે, સ્ટ્રેટ તો અમને જોઈતા નથી, સ્ટેપ પણ જોઈતા નથી, લેયર્સ પણ નથી જોઈતા, તો શું કરશું? ના પાડી દઈશું ને. ઓકે, તો તમે અહીંયા જે આપણે 0 ડિગ્રી કટ કરી એની જગ્યાએ અહીંયા 45 ઉપર કટ કરી શકો. તો એનું વેરિએશન કેવું? લેયર્સ પણ નહીં આવે અને સ્ટ્રેટ પણ નહીં દેખાય. તો તમે 45 ડિગ્રી ઉપર આપણે જે કહીએ ને બ્લન્ટ કટ કરેલા, બોબ કટ, ઓકે, એ ડિગ્રી ઉપર તમે કટ કરી શકો. સેમ સેક્શનને લઈ લઈશ. ઓકે, જ્યાં સુધી ગાઈડલાઈન ના દેખાય ત્યાં સુધી કટ નહીં કરવાનું. દેખાય છે ગાઈડલાઈન? ઓકે, ત્યાંથી કરી દઈશ કટ. ઓકે, તમને એવું લાગે ને કે હેર શોર્ટ થઈ જશે? નહીં થાય, બિલકુલ નહીં થાય. તમે લેન્થ જોશો ને તો બિલકુલ શોર્ટ નહીં દેખાય. ઓકે, સેમ અધર સાઈડ. અહીંયા બેક સાઈડથી લઈ લઈશ ગાઈડલાઈન. આજે આપણી જોડે ટાઈમ નથી ને એટલે હું તમને શોર્ટમાં બધું બતાવું છું, કેમ કે આપણે આજે ટાઈમનો ઇસ્યુ છે. ઓકે, એટલે હું શોર્ટમાં તમને સમજાવું છું. કેટલા લોકોને હેરકટ શીખવા છે? ઉપર શીખવા છે ને હેરકટ? અમદાવાદ આવશો ને બધા? અત્યારે તો આપણે હાથ પાડવી છે ને આવું છે કોને? ઓકે, સેમ. ના, અમને કઈ જ વાંધો નથી હો મહુવામાં. છોકરા નાના છે. ઓકે, તો આ અહીંયા મારું હેરકટ ઓલરેડી થઈ ગયું છે. ઓકે, બેક સાઈડથી ઓલરેડી હેરકટ થઈ ગયું છે. બટ ઘણીવાર કસ્ટમર એમ કહેતો કે માને બેંક્સ કટ કરો. આપણે શું કહીએ ને? આગળ કટ કરીએ ને શું કહીએ? ફ્લિક્સ. એને કહેવાય બેંક્સ, કહેવાય બેંક્સ. ઓકે, તો કઈ રીતના તમે કટ કરો છો? કરતા નથી, આપણે ખાલી બતાવશું. ઓકે, એમને કરવામાં ડર લાગે છે, કસ્ટમરના ફટફટ કાપી નાખે છે. હે? ઓકે, શેમ્પુ નહીં કરેલું? શેમ્પુ કરેલું હતું આજે? તો કેમ આવું થાય છે? કન્ડિશનર નથી કર્યું? ઓકે, કરેલું છે. ઓકે, ઓકે, અહીંયાથી લઈ લઈશું બેંક્સ. ઓકે, હા, બિલકુલ નહીં કરીએ. ઓકે, સમજો કે આ તો હું નોર્મલી કટ કરું છું. આપણે કટ કરી લીધું, અહીંયા આપણે કરી લીધું, બેંક્સ કટ કરી લીધી. હવે આનું હું બેલેન્સ જોવા જઈશ ને, સ્ટોપ એકદમ. અહીંયા હું બેલેન્સ જોવા જઈશ ને તો જે બેંક્સ હશે ને એ અલગથી દેખાશે. આપણે જે ફ્લિક્સ કટ કરીએ એ અલગથી દેખાશે. તો એને મર્જ કઈ રીતના કરવું? તો ફરીથી અહીંયાથી લઈ લો, ફરીથી અહીંયાથી રેડિયલ પાર્ટ. ઓકે, લઈ લીધું છે. ઓકે, સેમ એને લઈ લઈશ આમ, સ્ટોપ એકદમ. ઓકે, ઓકે,
યસ. ઓકે, જ્યાં ગાઈડલાઈન દેખાય છે ને ત્યાં સીઝર કઈ રીતના ચલાવશું? સીઝર જોઈ લો ચલાવવાની. ઓકે, જ્યારે સ્વિચ ઓફ જ છે. ઓકે, આ જે મર્જ કરું છું ને, તો જે બેંક છે ને એને ખાલી મારે અહીંયા મર્જ કરવાનું છે. જો આ હેર શોર્ટ થઈ જશે ને તો પાછું મારે બધું સેટઅપ કરવું પડશે. તો જે લાસ્ટ હેર છે ને એ આપણે બિલકુલ શોર્ટ ના થવો જોઈએ. જમ્યું નથી આજે? જમી લીધું ને? હા. મર્જ કરીશ ને તો સારું દેખાશે. હવે તમે જોશો ને તો બધું ઇક્વલ દેખાશે. ઓકે, સેમ અધર સાઈડ. કેતનભાઈ માટે બે જોરદાર ક્લેપિંગ કરો, મારા ભાઈ છે. ઓકે, તમે આમ જો. ઓકે, ડન. ઓકે, સેમ. ઓકે, જ્યાં બેંક્સ કટ કરેલી છે ત્યાંથી આપણે સીઝર ચલાવશું. અંદરલી સાઈડથી સીઝર ચલાવશું. ઓકે, નીચું જો એકદમ. હેર કટ થઈ ગયું છે. હવે આપણે ફટોફટ કરશું આમાં ડ્રાયર. લેન્થ શોર્ટ દેખાય છે? નહીં દેખાતી ને? ઓકે, આપણે આની કોઈ જરૂર નહીં છે. જરૂર શું બંધ થઈ જશે આનાથી? હાલો. હા, તો એનો તો વાયર લાંબો તો લાંબો કરી દો. આટલા સુધી આવવું જોઈએ. અચ્છા, તમને હજી અહીંયા મેહુલભાઈ તરફથી ગિફ્ટોનું આયોજન થઈ રહ્યું છે બહેનો. તો શ્રવણ સર તમને ક્વેશ્ચન પૂછશે તો તમારે એના આન્સર આપવાના છે. છે ને? તો તમને ગિફ્ટ મળશે. શ્રવણ સર તમને જે બી શીખવાડ્યું છે ડન છે? તો યાદ છે ને બધું? ઓકે, ડન. તો યાદ રાખજો, વહેલી તકે તમને ગિફ્ટ આપશે. ઓકે, એન્ડ નેક્સ્ટ તમારી પાસે 3 આર્ટિસ્ટના સર્ટિફિકેટ એન્ડ ગિફ્ટ, તમને રિટર્ન ગિફ્ટ જે મળવાની છે તે બી મળશે. બરોબર, પણ ફર્સ્ટ તમારે હજી કમ્પ્લીટલી શ્રવણ સરનું જે લુક છે એ જોવાનું છે. અને એના પછી આપણા દીપ ગોસ્વામી છે એનું બી વર્ક જોવાનું છે. કન્ટિન્યુ શ્રવણ સર. ડ્રાયર જ્યારે તમે કરતા ને તો તમારી જોડે મેં જેમ કીધું ને ટૂલ કિટ એ તમારી જોડે પ્રોપર હોવી જોઈએ. સેમ જેમ કે હું ડ્રાયર કરું છું ને બ્રશ ચેન્જ કરીશ ને તો લુક બી ચેન્જ થઈ જશે. સમજો કે આ ડ્રાયર કરું છું, પાછું આને ચેન્જ કરીને આ બ્રશ લઉં છું, રાઉન્ડ બ્રશ, તો મારું જે હેરનું સ્ટ્રક્ચર છે ને એ ચેન્જ થઈ જશે. હેરકટ જ ચેન્જ થઈ જશે, લુક આખો અલગ દેખાશે. તો તમારી જોડે પ્રોપર હોવા જોઈએ. ઓકે, ડ્રાયર બી સારું. ચેર નીચું કરો, ચેર નીચી કરી દો ને થોડી. દબાવ, ઉપર દબાવ. હા, મને ખાલી 10 મિનિટ ડ્રાયરમાં લાગશે એટલે બીજું કરી આપું. હું કેમ આપું? ઘણા બધા હેરકટમાં સારું મોડલ લઈ આપું. ચિંતા ના કરીશ દીપની કે. થઈ ગઈ ચેર નીચી? થઈ ગઈ ને? હજી નીચી કરો થોડી.
નહીં થાય હવે? ઓકે, ચેર નજીક લાવી દો, અહીંયા લાવી દો ચેર. પકડો, કોમ્બ આપી દો, કોમ અને સેક્શન ક્લિપ, કોમ કોમ હેરકટ કોમ. ઓકે, આના પછી બી આપણે એક હેરકટ કરવાનું છે. કોને કરાવવા છે હેરકટ? ઓકે ઓકે, આ હેરકટ ફિનિશ થઈ જાય ને પછી આપણે ચેક કરી લેશું. ઓકે, તમારા કાલ કરી લીધા છે. આવતા પહેલા જ જ્યારે મહુવામાં અમે કાલે આયા, ફટાફટ અમને હેરકટ કરી આપો. અમે હોટલની અંદર હેરકટ કરી દીધા. હેરકટ કર્યા પછી આના પછી દીપભાઈ હેરકટ કરવાના, એ પણ સારા આર્ટિસ્ટ છે. ઓકે, તમને હેરકટમાં તમને બધાને મજા આવશે. અહીંયા હું શું કરીશ, એક બોક્સ એરિયા બનાવીશ. શેના માટે? હેર વોશ નહીં કરેલા? કરેલા છે. ટેંગલ બહુ થાય છે એટલે સ્ટ્રેટનિંગ કર્યા. ઓકે, તમને ખબર હતી તમારા હેરકટ થવાના હતા? નહીં ખબર? ઓકે, અહીંયાથી એક બનાવીશ બોક્સ એરિયા. ઓકે, વાતો કરી લો પહેલા. કેમ હસવું આવે? આ ચોટી બનાવું એટલે સમજો, મજા આવે ને? ઓકે, પાછી બધાને ગિફ્ટ મળવાની છે, યાદ રાખજો. હું બધું પૂછીશ તમને. ઓકે, સેક્શન ક્લિપ. ઓકે, ઓકે, સેક્શન ક્લિપ. ઓકે, ડ્રાયર માટેના મેં સેક્શન કયા બનાવે છે? અહીંયાથી બોક્સ એરિયા. ઓકે, અહીંયાથી રેડિયલ પાર્ટ અને બેક સાઈડથી પણ સેમ. ઓકે, રાઉન્ડ બ્રશ આપી દો મને, બિગ રાઉન્ડ બ્રશ. આમ જો, ઓકે, મીડિયમ રાઉન્ડ બ્રશ. ઓકે, ફર્સ્ટ હું ડ્રાયર ક્યાંથી સ્ટાર્ટ કરીશ? ફૂલ ઇટ. ઓકે, પહેલા હું સ્ટાર્ટ કરીશ રૂટ્સથી. ઓકે, થઈ ગયું. એન્ડ સાઈડમાં સેમ, મિડલ ટુ એન્ડ્સ. સેમ, મિડલ ટુ એન્ડ્સ. સેમ, ફરીથી અહીંયા કરીશ.
અહીંયા કરીશ. આપણે આજે હેરકટમાં જે હેર લીધા ને બહુ ડેન્જર હેર લીધા લાગે છે ને, બહુ ડ્રાય હેર છે. સેમ ઓકે. ઓકે દેખાય છે. જો જગદીશભાઈને તમે જે લોકોએ પરચી ભરીને આપી છે, ડ્રો કરીએ છીએ આપણે. એક બ્રશ સેટ છે, 650 રૂપિયાનો છે. અને બીજું કહેવાય ને એક પેલેટ છે, હાઇલાઇટર પેલેટ, એ પણ 500 રૂપિયાની છે. બીજું શું છે જગદીશભાઈ? મોઇશ્ચરાઇઝર છે, બરાબર, તો એ પણ 500 રૂપિયાનું છે. ત્રણે ત્રણ તમને કામ લાગે એવું છે. હવે ડ્રો કરીએ છીએ, આમાં તો નસીબ, આમાં ક્વેશ્ચન નહીં, આમાં હોશિયારી તમારી નહીં, પણ આમાં તમારું નસીબ, બરાબર. તો આપણે હનુમાન દાદાના ધામમાં જ બેઠા છીએ. જલ્દી જલ્દી પ્રાર્થના કરો, જલ્દી જલ્દી પ્રાર્થના કરો, ફટાફટ. એક જગદીશભાઈ માટે જોરદાર તાળી, જે આજે તમને લોકોને ગિફ્ટ આપીને પ્રોત્સાહન કરે છે, બરાબર. એ ઢીંગલી અહીંયા આવ ને, ચોકલેટ ખાવી છે, અહીંયા આવ. પેલો મોટો બ્રશ આપી દો. ચોકલેટ ખાવી હોય તો જગદીશ કાકા તો ચોકલેટ મસ્ત અપાવશે. અને તું જો કોકને આમાં લાગશે ને તો આઈસ્ક્રીમ ખવડાવો કદાચ. આવી જા, આવી જા. લે ચલ, એક 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 લઈ લે આમાંથી, એક લઈ લે, એક ચીઠી ગમે તે એક જ બેટા. વાહ ભાઈ વાહ, જોરદાર. છોકરી હોશિયાર છે હો ભાઈ. ભીલ શિવાની રાજુભાઈ, ભીલ શિવાની રાજુભાઈ, ભાઈ ફોટોગ્રાફી કરો ને. ભીલ શિવાની રાજુભાઈ, દેપ એક મિનિટ આવી જાય ને, દેપ હરી અપ. હા બસ લો દીપભાઈ. મજબૂત નસીબ. કેતનભાઈ પ્લીઝ હરી અપ. કેતનભાઈ હરી અપ. આइए बताइए. चलो फटाफट स्पीडी. મજા આવી? છેલ્લી હો. હવે જગદીશ કાકા આઈસ્ક્રીમ ખવડાવજો હો ભાઈ. તમે એમ સીધું છો. સ્ટોપ. શું નીચે નાખો? એમને રમતી મૂકી દો નીચે. લે લે લઈ લે. પેલા પાછી વીણવી પડશે. ચાલ લઈ લે હવે બેટા. તો બેટા એક લઈ લે હવે. સીધું જો. લઈ લે લઈ લે. એ કે મને કઈ આપતા નથી, હું શું કામ લઉં એ કે.
નહીં લે, હવે કેન્સલ. તમને બેનિફિટ આ તમે નીચે નાખવાનું કીધું એટલે જો આવું થયું. લો હવે તમે હા જગદીશભાઈ તમે કાઢ લો. જીલ બ્યુટી પાર્લર ઉન્ના કોટીનાર. હા એ જ છે જીલ બ્યુટી પાર્લર. તમારું કયું કામ છે? મોવા છે? ના બરાબર છે. તમારો મોબાઈલ નંબર શું છે? હે છેલ્લે લાસ્ટમાં કયા નંબર છે? 678. ના તો આ કોઈ જીલ બ્યુટી પાર્લર બીજું લાગે છે હો ભાઈ. ઝાડિયા માળિયા ઉષા. એટલે આ જીલ બ્યુટી પાર્લર તો બોલો, આ બેનનું જીલ હશે તો આવ્યા બિચારા. હા તે તો છૂટી લીધી, આ બેનની ગિફ્ટ છૂટી લીધી. હે આ ભરી દો. હે લો ભાઈ આવી જાઓ. ચાલ ચલો તમે પીકી ચલો તમે ઉભા રહી જાઓ. ફોટો તો પડાવો પછી ભરી જજો. અરે અહીંયા આવતા બેન, તું વચ્ચે આવતી રહે બેટા, તું વચ્ચે આવતી રહે. ઓકે ડન. ફોટો પડાવો તો મજબૂત પડાવો. એટલે પાછું જીલ બ્યુટી પાર્લર નીકળ્યું. ભીલ મમતા માળિયા. ઝીલવામાં ફાવી ગયા છે. ઝીલવા એને અંજુબેન તરફથી ગિફ્ટ આપવામાં આવે. શું આપો છો અંજુબેન? કે નહીં આઈ શેડ પ્લેટ આપે છે. પ્લીઝ આવી જાવ અંજુબેન, આવો ભાઈ, આવી જાઓ તમે ઉપર આવી જાઓ. હા તાલીઓ પાડજો. તમે હજુ 2 બાકી છે, તાલીઓ પાડજો. લો અંજુબેન આપો. સતનામ પાર્લર શીલા ભરતભાઈ. આવો અહીંયા ફટાફટ. ઓકે ડન. આજે તાલીઓ નથી પાડતી ને એની ચિઠ્ઠી નહીં નીકળે. રાધા બ્યુટી પાર્લર. રાધા બ્યુટી પાર્લર. ઉમરાયન નાંદિની. રાધા બ્યુટી પાર્લર. હજુ 2 ગિફ્ટ મળશે પણ હવે બુદ્ધિથી મળશે. હવે બરાબર. સિલ્વર બ્યુટી પાર્લર અંજુબેન તરફથી આ 3 ગિફ્ટ આપવામાં આવી હતી. થેન્ક યુ અંજુબેન. હવે કોઈને ગિફ્ટ આપી છે? નહીં ને? બસ તો હવે શ્રવણભાઈ તમે આજે છે એ જેને ક્વેશ્ચન કરશો એ બંનેને આ ગિફ્ટ મળશે. બરાબર, 2 ગિફ્ટ મળશે. તો કોઈ ક્વેશ્ચન કરવા હોય તો ફટાફટ કરી લો. કેવો અઘરો પ્રશ્ન પૂછું. હા ઓકે. બીજા હેર કટ કોને કરાવવા છે? બધાને કરાવવા. બાકીના 500 રૂપિયા થશે. હેર વોશ કરેલા હોવા જોઈએ. જે કહે ને એ બે જણા અંદર આવી જાઓ. અહીંયા બેન અંદર આવી જાઓ. જોઈ લઈએ. 1 કે 2 લઈને અંદર આવી જાઓ ફટાફટ. સ્પીડી. પછી તો બધા ઘણા બધા આવશે. બસ તમે અંદર જતા રહો. તું ચોઈસ કરી લેવાનું જેનું પણ કરવાનું હોય. બાકીના બેસાડ દે. હવે ચાલુ કર. ઓકે સ્પીડી. શ્રવણભાઈ હરિયપ કરજો.
કેવા લાગ્યા શ્રવણ સરના હેરકટ કેવા લાગ્યા? આમ આમ ખરેખર એ કેતનભાઈ ક્યાં ગયા? મસ્ત વિડીયો બનાવો ને યાર. શ્રવણ સરને તમે હેલ્પ નહીં કરતા યાર. મસ્ત વિડીયો બનાવો, મસ્ત બધા બૂમ પાડે, ભલે મસ્ત ક્લિપ કરે યાર. હા હજુ બનાવો, હવે જ બનાવવાનો છે. ફટાફટ બનાવો, સ્પીડી. જો જેટલી બૂમ પાડશો, તાલીઓ પાડશો, તો રાતનું ડિનર પણ ઓર્ગેનાઇઝર તરફથી છે. ઓકે ડન? નહીં? ઓકે ડન. જોઈ લો, હવે જોઈ લો. ઉભા નહીં ફોન. બાય બાય. સુપર મજબૂત. કેવું લાગે? થાય છે તમારી આવા? જો એક યાદ રાખજો, હેર કટ કરવા અને પછી એને ગ્લો ડ્રાય કરી અને પછી એને અલગ અલગ સ્ટાઇલમાં ગોઠવીને તમારે એને બતાવવા. બહુ જ ફેર છો. જમવાનું ગમે તેવું સારું પીરસો તમે બનાવો, ગમે તેવું પીરસો તો સારું લાગે નહીં. તો આ જે ગ્લો ડ્રાય કર્યા પછી તમે એની શાઇનિંગ ને બધું જો. હવેનો લુક જોઈ લો. છે મજબૂત? મજબૂત. તો તમે હેર કટ બધા આવા કરવા જોઈએ Okay. નવરાત્રીમાં. ખાલી 2 જ મિનિટ. એક લુક જોઈ લીધો ને, બીજો લુક જોવો છે આમાં ને આમાં? ઓકે કોમ આપી દો. કંઈક નવું જોવા મળશે. ટાઈમ નથી ને કે 4 લુક બતાવો તું. હાચો ને પંડ્યાજી? ઓકે પિંકી દત્તા મેમ પ્લીઝ આવી જજો. ડન. અમને પકડવા કોઈ આવી જાઓ ને પ્લીઝ યાર, બહુ હલી છે. ઓન સ્ટેજ ગ્લો ડ્રાય બહુ ઓછું થાય છે, બરાબર? આ તમને ગ્લો ડ્રાયની ટેકનિક પણ શીખવા મળી. શ્રવણ સર તમે ક્વેશ્ચન કરવા હોય તો કરજો, લોકોને ગિફ્ટ મળશે તમે ક્વેશ્ચન કરશો તો. ભાઈ ભાઈ સુપાપ. ખરેખર વાળની કરામત જબરી છે નહીં? વાળ વધારવાના પૈસા, વાંકા કરવાના પૈસા, સીધા કરવાના પૈસા, આડા કરવાના પૈસા, બધામાં પૈસા. પણ તમે એટલું વિચારી લો, આ વાળ ના હોય તો એક કલ્પના તો કરો. તો તમે વાળના બિઝનેસનો તો બહુ મોટો બિઝનેસ છે, યાદ રાખો, બરાબર? જો યોગ્ય વ્યવસ્થિત શીખીને કરો ને તો વાળનો બિઝનેસ. હવે આ લોકોએ કેમિકલ પ્રોસેસ કરીને બધા વાળ તો ખરાબ કરી નાખ્યા, જતા રહ્યા. તો હવે કે નવું હેર એક્સટેન્શન નવું લઈ આવ્યા, નવા ચોટાડે છે વાળ, એનાય પૈસા. ખરેખર હો બાય બાય. ડન. ઓકે હવે એને રેમ્બો કર એક મસ્ત ગીત વગાડી દે મિત્ર. બેટા સરસ. ઓકે ઓકે હવે સવાર સરને ટ્રોફી આપી છે. નવરાત્રી પછી જાય. નવરાત્રીમાં ચાલે? પેલા બીજા નોરતામાં અહીં હોય, ઘરાગી હોય. આ તો નવરાત્રી પછી. ડન. તમે કોન્ટેક્ટ કરી લેજો બંને મેમનો, બરાબર? જ્યારે પણ અનુકૂળ હશે નવરાત્રી પછીનો ટાઈમ આપશું. 2 થી 3 દિવસ તમને જેટલું પણ શીખવું હોય એ ટાઈમ આપી દેશે. તમને પેમેન્ટ કહી દેશે, બધું કહી દેશે, બરાબર? પ્લીઝ જોરદાર શ્રવણ સરને એક ટ્રોફી આપી સન્માનિત કરે છે. હું ઉભો રહું, હા તમે ઉભો રહો. તમે જોતા હશો મારા ઇન્સ્ટામાં, તમે સ્ટુડન્ટ રિવ્યુ જોવો છો બધા? કેટલા મારો ઇન્સ્ટા આઈડી તમે જોયું છે? ઓકે
ઓકે, મારો ઇન્સ્ટા આઈડી બોલી જાઉં. ઓકે, મારો ઇન્સ્ટા આઈડી છે. ઓકે, કેમેરામાં બતાવી દઉં. ઇન્સ્ટા આઈડી કેમેરામાં બતાવી દઉં. આમાં ક્યાં છે? અચ્છા, એક જ મિનિટ, એક જ મિનિટ. અંદર છે ને અંદર કરો. ઓકે, પેલું નથી રાખવાનું. મીન્સ આપણે કહીએ ઇન્ટર્ન કહીએ, આઉટર્ન કહીએ, આઉટકલ્સ, ઇન્સકલ્સ, કયું ટ્રાય કર્યું? પાછળ છે ને, હા હા. ઓલું ટીંગાડવાનું આ જો તો ફટોફટ બોલી જાઓ. ફર્સ્ટ બોલાઈએ. શરૂ તો કર્યું જ કે નહીં? હેલો, શરૂ તો ક્યાંથી બંધ થઈ છે? લાઈટ થઈ? હા, બસ તો શરૂ જ છે. ઓકે, આપણે હેર કટ કર્યું અને કયું હેર કટ કહેવાય? ચલો હવે આ એક ગિફ્ટ આપીને આપણા જે આજનું સેકન્ડ હેર કટ મૂકો. આર્ટિસ્ટ છે દીપ હેલો. ગોસ્વામી, મૂકો. એને આપણે ઇન્વાઇટ કરી લઈએ. ગૌરીબેન, પ્લીઝ વેલકમ. ભાઈ હું આવી જાઉં? ઓર્ગેનાઇઝરનું નામ આવું જ છે ને. તાલીઓ પાડજો તો જો ન્યારી વાળા બેઠા છે સાંભળશે ને તો પાછી બી ગિફ્ટ આપશે. ઇન્વાઇટ કરીએ. એનું મોડલ પર રેડી હશે. ભાઈ એક સરસ મજાનું મ્યુઝિક વગાડી દે. મસ્ત એક મ્યુઝિક વગાડી દો. હે સુપર. થેન્ક યુ શ્રવણ સર.